મુંડાના પડાદર ગામે 60 થી 70% ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વખતે કોઈ આકાશી આફત નહીં કે નીલગાય, જંગલી ભૂંડ કે રોજડાઓએ મગફળીના પાકને નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ મુંડા નામની ઈયળે પડાપાદર ગામે અંદાજે ખેડૂતોના 50 થી 60 વીઘા ખેતરમાં મગફળીના પાકનો ખાત્મો બોલાવ્યો છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। જે ખેડૂતોએ બીજી વાર મગફળીનું વાવેતર કર્યું તેનો પણ પાક નિષ્ફળ ગયો અને બિયારણના રૂપિયા પણ માથે પડ્યા છે અને ઉપર જતા નિષ્ફળ પાક કાઢવા માટે મજૂરી આપવી પડી તે તો અલગ। જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ। માંડવીની અંદર મુંડા આવેલા છે ને આ ભાગો રાખેલું છે તો અટાણે મજૂરીનો ખર્ચો ઊભો થાય એમ જોઈએ અમારેથી 500 રૂપિયા મજૂરી હાલે તો અમારે બિયારણ ને બધું મોંઘું લીધેલું છે તો આ કઈ રીતે પૂરું કરવું, એમાં અટાણે વાવેતર કરવું એ વિચાર કરવો પડે, કહેવાનું લઈને પાછું વાવેતર કરવું। એમાં મુંડાનું ઉપદ્રવ બહુ છે, જેથી કરીને એમાંથી છુટકારો મળે। આ 2 વખત માંડવી વાવેલ છે પણ બીજી વખત એ પાક નિષ્ફળ ગયો છે। 7 વીઘાની માંડવી છે અમારા ગામમાં, ટોટલી 70% આજુબાજુ બધા માંડવીનું વાવેતર છે અને 1200 જેવા ખેડૂત છે, ટોટલીને પાક નિષ્ફળ જાય દીધી છે। અમે આ ભાગું રાખ્યું છે મગફળીનું, એમાં માંડવી કરી છે અને માંડવીમાં મુંડા આવી ગયા છે ને 500 ના દાળિયા રાખેલા છે અત્યારે અને માંડવીમાં કંઈ છે નહીં, તો અમે અમારી માગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કંઈક અમને થોડીક સહાય કરે છે। અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહીં, તો અમારે શું કરવું?